જો તમે 2.5 લાખ ની ખાલી ઘડિયાળ છે ભાઈને અમીરી આમ સલકાઈ જાય છે ને ભાઈ એવું હતું એને ખબર છે એને ખબર હે નથી ખબર એને હું કહી દઉં કે ભાઈ અમે 3 જણા હતા જતા હતા વાડીએ પગે લાગી હોય ઉતાણી પગે લાગીને ભાઈ જતા હતા વાડીએ હાથ ભાગી કિની ભાઈ હાથ મસ્તી કરે જરા ખોટું ના લગાડતો ખોટું લાગે ને તો 2 રોટલા વધારે ખાઈ લેજે બાકી મસ્તી ખા બસની ટિકિટ અને મળી બાજુ વાળી સીટ ઓ જય દાસારામ અને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જશે તો સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગ વિડીયોમાં ઘણા ટાઈમ પછી આપણો આ બ્લોગ આવે છે નવો વિડીયો આવે છે એટલા 20-25 દિવસ મહિનો થવા આવ્યો છે તો પણ એટલે અને ભાઈ કેમ હમણાં વિડીયો નતા આવતા એ બધું તમને કહીશ અત્યારે થાય છે મોડું જો તમે જોતા ચશ્મા પણ બદલી ગયા છે તો નિરાતે આપણે વાત કરીએ ચાલો જઈએ અને મળીએ ફાઇનલી મિત્રો આપણે બસ સ્ટેન્ડે ભાણવા બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે અહીંયા અને ભાઈ કેમ છે ભાઈ મજામાં જો તમે 2.5 લાખ ની ખાલી ઘડિયાળ છે ભાઈને અમીરી આમ સલકાઈ જાય છે ને ભાઈ ફૂલ જैसे જામનગર તક આટો મારવા જઈએ આટો મારવા જઈએ ને આટો મારવા ખાલી જસ્ટ આટો મારવા ના કાં હમણાં વ્લોગ કેમ એટલા દિવસે નથી આવતા તને ખબર કેમ નથી ખબર ને જો આની નથી ખબર તો આપણે હે ને નિરાતે વાત કરી કેમ વ્લોગ નતા આવતા જો તમે સવારે કીધું એમ ચશ્મા પણ બદલી ગયા છે ચાલો બસની રાહ જોઈએ બસ આવે એટલે નીકળીને આજ તમારો ભાઈ એકલો જ છે બસમાં કેમ કે ઓલા બીજા કોઈ નથી આવ્યો કેમ કે 6થા સેમ વાળાને પરીક્ષા આલે છે તો બધાને રજા છે ને આપણે કોર્સ છે અધૂરો તો આપણે એટલે જવું જોઈએ ચાલો જઈએ મિત્રો ભાઈને નીકળી જવાનું નીકળવું કે રહેવું આ જામ જો થોડો મજા આવતી એવું હોય કામ વાળા માણસો કસરો અહીંયા નાખે જો હાલો મિત્રો ભાઈને નીકળવાનું છે નીકળે અને આપણે જામ્યું જઈએ કોલેજે પગી ગયા છે અહીંયા અને ભાઈ આવી ગયો કેમ છે ભાઈ મજામાં મહાદેવ શું હાલે કોઈ મોત તો ગયા પૂરા મિત્રો હવે થોડીક વારમાં આપણે લેક્ચર ચાલુ થાય છે તો લેક્ચરમાં જવાનું છે ત્યારે બારોબાર બેઠા અહીં તો લેક્ચર ચાલુ થાય પછી જઈએ અને મળીએ મહાદેવભાઈ મજામાં હું રખડો તમે હરમ ના આવે તમને હરમ ના આવે ના અમને હરમ છે સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લે રામભાઈ ને મહાદેવ મજામાં કલે નાસ્તો કરજો આપણો ભાઈ નાસ્તો કરાવે કેટલાનો બોલ તો મિત્રો આપણે બસ સ્ટેન્ડ ક્યારના પૂગ્યા તમે જોયું તો નાસ્તો આપણે કરતા હતા તો નાસ્તો કરી લીધો અને આ ભાઈ નવો વ્લોગર હું નામ છે તારી Sagar05 ઇન્સ્ટાગ્રામમાં હા હું મને નથી મૂકતો યુટ્યુબમાં ધીમે ધીમે આવી જાય અને આપણો આ ભાઈ બંધ ભૂલી ગયા નાસ્તો કરવા અરે ના ડોહા એવું નથી તને કેટલા ફોન કર્યા મેં 2-3 ફોન કર્યા અને નાસ્તો બીજા કરાવ્યો અમિતાભાઈ અને મિત્રો આપણે સવારે વાત થઈ હતી કે આપણે કેમ હમણાં વ્લોગ નતા આવતા તો એ આપણે વાત કરી દઉં કે શું કામ નતા આવતા ભાઈ એક્સિડન્ટ કર્યો ભાઈ લાઈ લે દેખાણી જો મિત્રો અમને એક્સિડન્ટ દેખાણી એવું નતું જો ખાલી એટલું જ હશે મિત્રો આ મજા આમ દેખાણી જો ક્યાંક નહીં હતું જો એક અહીંયા છે અહીંયા પછી એક અહીંયા આંખ પાસે ને ઉપર છે નેળમાં જોઈ લ્યો રેડી તો એમાં એવું હતું કે અમે જતા હતા વોડી હતી તમે આગલો વ્લોગ જોયો અધૂરો જ છે અડધેથી પછી સ્ટોપ થઈ ગયો તો એમાં એવું હતું જેને ખબર છે એને ખબર હે નથી ખબર એને હું કહી દઉં કે ભાઈ અમે 3 જણા હતા જતા હતા વાડીએ પગે લાગી હોય ઉતાણી પગે લાગીને ભાઈ જતા હતા વાડીએ તો ત્યાં ઓસિતાનું સીઆઈડ વાળું વિતરું ગાડીની સ્પીડ હતી 30 થી 35 પણ સીઆઈડ ઓસિતાને ફટકામાં ગાડી પડી ગઈ આવી રીતના આ સાઈડ પડી ગઈ હતી પછી મારે આ સાઈડ લાગી હતું ને પાટાપિંડીને એવું હતું તો વાંધો નથી પણ આમાં ઘણાઈને હે ને બેકને મજા આવી હતી ઘણા કહેતા ભરતને નતા કહેતા ભરથાને મને ભારી મજા આવી ભાઈ
ઘણા ઓલા ભરતન નતો કેતો કે ભાઈ ગાડી ફૂલ આ કે નામ કે એની કોણ ઘણા ને ખબર ના હોય ઘણા તો એવી રીતના વાતો કરતા હતા કે ભાઈ સીઆઈડું નતું ઉતરું ખોટું બોલે છે નામ છે ભાઈ હું હતો મને ખબર હોય મારા ભેગા હતા તમે એને પૂછો આ મોટા માણસ મોટા હાથ દેવા ના જવાય એવું હતું હાઈલા રાખે છે ભાઈ નસીબમાં હોય ક્યાંય કિને કહેવાય હું કાંઈ એટલે 15-20 દિવસ હતા તે એને લીધે વ્લોગ નતા એવા તમે જો ચશ્મા પણ બદલી ગયા ચશ્મા તૂટી ગયા જોયા જ નથી પડ્યો પછી ક્યાં ચશ્મા ગયા કામ કઈ ખબર જ નથી ચાલો હવે આપણે બસની રાહ જોઈ બસ આવે એટલે નીકળીએ અને મળીએ નિરાતે મિત્રો ગિબલી નું ટ્રેન આવી ગયું છે કિનો તારો છે ના તો કોણ આ છે આના રવાડે સડાય ને મારા જેવા બે સડ્યા હતા શરૂઆતમાં તો પછી બહુ જાજે ના છે આમ લેવાય છે લેવાઈ ગયા હમ તો ગાન અમને આવી ગયો તો બતાવું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીબલી સ્ટુડિયો જેમ કે બધાને ખબર જ છે કે અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે છે અને એમાં લાઈક પણ બધાને બહુ આવે છે અને એમાં આપણો ફોટો આપણે અપલોડ કરીએ એટલે કાર્ટૂન વાળો થઈ જાય છે બહુ મસ્ત ટ્રેન્ડ છે પણ ખાસ વસ્તુ મિત્રો ધ્યાન રાખજો એ એપ્લિકેશનમાં આપણા જીમેલ માંગે છે મતલબ કે આપણા ફોનના બધા ડેટા એ લોકો આગળ લઈ જાય છે તો જોયું ને સાવધાન રહો સતર્ક રહો ક્રાઇમ પેટ્રોલ ભૌતિક દ્વારા કહેવામાં આવે છે બસ આવી ગઈ છે હવે પાછી રિટર્નમાં આવે એટલે ચાલો વગાડી લો અમે કોપીરાઇટ આવી છે વગાડી દો થોડીક વાર કોપી તો હાલો જઈએ લ્યો આને જ લ્યો મારતા નહીં બિચારા મારતા નહીં તમે હાથ ભાંગી કિની ભાઈ હાથ તમે તું આનો હાથ ભાંગીને તને ખબર ના પડે જો હજી અલે તાર ફોન અહીંયા જો છોકરો લે ઓલો શાંતિથી બેઠો કે આવતા કઈ બોલાય જ નહીં આ સીધો માણસ છે મિત્યા હાવ દૂધ નો ધોયો બોલતા કરી ક્યાં ગામના ગોરી તમે ઓકવર્ડ ફીલ થઈ ગયું બિચારાને અને છોકરી ના ઓકવર્ડ થતી હોય છોકરી ઓકવર્ડ થતી એની ઘણી બે ખાવામાં હવે ઊભો થઈ જાય મારો કલેજો કલેજી વાવી કોઈ દી કલેજી વાવવાની વસ્તુ છે તને ખબર છે રોવા ના મનતો બસ મારાથી જોવા હે નહીં જોવા હે નહીં આપણાથી રોતો નહીં રોમા મિત્રો એકચ્યુઅલીમાં નયન હરમાઈ ગયો નયન હરમાઈ ગયો અને કરમાઈ ગયો શર્મા ગઈ ક્યાં પૂછતો શર્મા ગઈ ક્યાં નયન રોહે બહુ તમે મસ્તી કરે જરા ખોટું ના લગાડતો ખોટું લાગે ને તો બે રોટલા વધારે ખાઈ લેજે બાકી મસ્તી ખા લાગે તો લાગે ખોટું લાગ્યું તો આપણે બસમાં આવી ગયા છીએ અને હવે આપણે ટિકિટ કાઢી લઈએ પછી મૂકવાનું ભૂલી જવાનું બસની ટિકિટ અને મળી બાજુ વાળી સીટ ભાઈબંધ તો હા છોકરા હવે ઉમર છે ને તારે હગાઈ કરવાની ને તારા બાપાને કેવું જોઈએ આને હવે હગાઈ કરવી બોલો વાંચ્યો ભાઈને લે કોન્ટેક્ટ કરાવું બોલ ભાઈ તમારે તારા બાપા વિડિયો જોવે છે હું એવડો ફેમસ માણસ છું તને ખબર તમારા ગામમાં બધા મારા વિડિયો क्या क्या बोला तूने नहीं पहले क्या बोला चल चल चलो जाके इलाज कराओ ખબર ને યુ નો ડોન્ટ નો બે હોય આને નાખી દે બારોબાર તો ભાઈ ઓ બારી મસ્તી કરી લીધી હવે પોરો ખાઈ લઈએ એટલે પોરો તો ના હોય આમાં થાકે નહીં છોકરા કરી લઈએ હવે અને મળીએ સીધા થોડીક વાર પછી
અને હવે ભાણવરે મળીએ થોડીક આપણે નક્કી ના હોય. બંધ છે, કાળી સ્ક્રીન આવે. કાઢી જાવ ને તો હોળી તો આવે ને. ત્યાં ઓલ પ્રીપેડ જો આવે. દેખાડે આઈડી દેખાડો ના આઈડી તારી નથી જોઈ દી. પ્રમોશન કરવાની પ્રમોશન નથી કરવું. પાસ કરો ભાઈ નાખ્યું બી સારા ખોટું બોલાવો કઈ હોતો નથી. એનો પાસપોર્ટ કરવું ભાઈ બીજું કઈ નથી. હા ભાઈ હોસ્પોટ આપી બાદ આમાં મિત્રો મારે 5G આવે કિને જોઈએ હોસ્પોટ? તાર ભાઈ પણ ના દે. હા ભાઈ જોઈએ 5G મારે 5G આવે તારા માટે જીવ પણ આજે તો આને જોઈ દે. મેં કરી દે. તો વાંધો નહીં. મોજ કરો તમે. તમારો ભાઈ બેઠો નેટ ઘટે નહીં કહેવાનું. મંગળવાર નહીં કરતો. તો 19 વાળું લીમ ફોન નહીં કહેવાનો ભાઈ 19 વાળું કરી દે. પછી કલેજા હા, ભાઈ, મારો કલેજો અરે કલેજા રે પછી ઘટતા હોય ટાણે તઈ પાસે ફોન ના ઉપાડ્યો એક થોડીમાં મારા પપ્પા ના પાડે. હમણાં નવી વાત આવી ભાઈ થાર ની વાત કરતો હતો ને આનું કેવું હું હતું કેવું હતું હેલિકોપ્ટર લેવું ભાઈ હેલિકોપ્ટર. એ કે હું હેલિકોપ્ટર તો હું અહીંયા લઈ લઉં કે પણ એમાં એવું છે કે હેલિકોપ્ટર લઈને નીકળ તો ઈ કે ઓકે હગાવાલા એમ કે ને માથેથી વયો ગયો પણ ઈ કે હેલિકોપ્ટર ત્યારે ચા પીવા ના આવ્યો હોય કે મુંજાઈ ગયો. હા હા ફરમ આવે ભાઈ ને હરમ આવે હા. પણ ના બોલતા હોય તો પેલા આગળી ના. હા એવું હોય ભાઈ આયલા રાખે ટેન્શન ના લે હું નહીં કઈક ભાઈ માથેથી નીકળ બંધ નહીં થાય ભાઈ આઈ મોરે મોરો. મોરે મોરો આમનો નાખી દો મોટા મોટા ડોહાન ગણી કે હાલો ભાણવર આવી ગયું બહુ ફેમસ છે ખબર અરે તો તમે હું બોલાજો એ ઓલે છે અમે આવે જજને કદા હતા ટ્રેન એમ હાલતું તો કઈ કઈ લીલું વાટી આવતી હોય ગમે હા જો આ કેવું જો એ દેખાય. એ જોતો હોય ગિબલી ગિબલી નથી જોવું ભાઈ મારે ગિબલી હા તરત મોટો કરી નાખે હરમ ના હા બોલી જા બોલી જા. ત્યાં ગામનો મોટો કટ ને. ઓઈલો હસીલે બેઠો ને એ છપરી છે ટોપી વાળો છપરી હા બસ સાપ આવે. હાલો હાલો મળી ભાઈ આવજો રામે રામ. વલ્લી રહી વાંધો ને હમણાં જ ચડ્યા તમે હાલે તું તારે આવવું ને વાંધો નહીં આવજો મિત્રો આજના 8 વાગી ગયા છે હમણાં બપોરા કરી લીધા છે અને સાંજ થોડીક વાર પૂરો થાય છે પછી લગભગ વાડીએ જવાનું થાય તો ત્યાં જશું કામ હશે પપ્પાનો ફોન કરશું જો કામ હશે તો જશું ને કોઈ ઘરે રહીશું તો જોઈએ આરામ કરી લઈએ અને મળીએ નિરાતે તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે અહીંયા વાગી ગયા પાણી વારવા જો મગમાં પાણી ચાલુ છે ભાઈ આ આપણે ઓલા મગ છે આવી ગયેલા એટલે આગતરા મગ અને આ આપણે હમણાં 12 વીઘા વાર ખેતરના મગ એવડા થઈ ગયા છે ભાઈ ચાલુ છે બધું પાણી ને બધું આ દવા કામ આપણે શું કે સુફર સાટવાનું ને એ બધું ચાલુ છે ધીમે ધીમે કામ બધું ચાલુ છે મિત્રો એવું નથી લાગતું કે દાઢીનું વાળને મોટા થઈ ગયા એકચુઅલીમાં થોડા ઘા રૂજાઈ જાય ને તો પછી એને આપણે બાલ દાઢીને કરાવી લઈએ અહીંયા થોડુંક છે ને ત્યાં છે હજી અહીંયા ને તો નિરાતે પછી કરાવશું ને આપણે ક્યાં એવું છે કે પછી હું જાઉં એટલે તો આપણે પાણી વારવા માંડીએ તમસે વર્ગી મરચી દેખાય તમને મિત્રો અહીંથી હમણાં જશું ત્યારે પછી નિરાતે જોશું તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો આ એકચુઅલીમાં આપણી મરચી છે જો ધીમે ધીમે આંકડા લાગવાના ચાલુ થયા છે અને આ આપણે આગતરા તલ જો એ કેવડા મોટા થઈ ગયા આ કેટલા જ છે હું 15 દિવસથી નતો આવ્યો ને જ્યારે આવ્યો હતો જ્યારે આપણે હોળી હતી તેથી આવ્યો હતો
તેથી નાના નાના હતા પાછા એટલા 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 હાથથી જેટલા છે ને મોબાઈલથી એટલા ઊંચા. ઓહો કાટા કાટા એટલા એટલા હતા કે હવે થઈ ગયા હે તો વાંધો નથી. આમ જોરદાર તલ તો સારા હે મગમાં અને એમાં થોડોક શેપ આમ બધું જો હારામાં હારું વાંધો નથી કઈ. મરચીમાં પણ ધીમે ધીમે અટવા લાગવા ચાલુ થઈ ગયા હે. પાણી ને દવાનું થોડુંક જોર રાખવાનું હોય. મરચીમાં બધાથી વધારે રહીએ બીજામાં ઓછું હોય. તો હવે અંતે વરગીએ લાઇટ નથી તો વારી સકર મારતા આવીએ. તો મિત્રો જો આપણે આ બીજા ખેતરમાં આવી ગયા. લાઇટ હજી આવી નથી, અડધી પોણી કલાક થઈ ગઈ છે. સુપર છે સાટવાનું ચાલુ છે ને આપણે પાણી વાળતા હતા. પાણી પીવાનું દઈ આવીએ. હવે મિત્રો આ ખેતરમાં તમને ખબર મેં કીધું હતું કે ભાઈ આપણે વાવી હતી મકાઈ. એમાં એવું થયું મકાઈ વાવી હતી પણ બી ખરાબ આવી ગયું નથી, જોઈએ એવી ઉગી નહીં. પછી રાપલી નાખી એટલે રાપ હાકી દઈને પછી વાવ્યા આપણે એમાં પણ મગ. એવું હે ને ભાઈ આમાં તલ છે. જો કાલ આપણે જ આમાં પાણી વાળતા હતા એવું ચાલુ છે. સુપરનું પાણી બધું ભેગું. તો મિત્રો આપણે અત્યારે કેટલા 8 જેવું વાગ્યું હોય ભાઈ હજી આપણે પાણી ચાલુ છે. દેખાતું હોય નહીં દેખાતું હોય પાણી હજી ચાલુ છે તો ચાલુ રાખવાનું છે. આ એટલું થોડુંક છે એ પાવાનું છે. કે થોડુંક કે પાઈ નાખીને તો વાંધો નહીં ના થોડી પડાય કંઈ. ચાલો કન્ટિન્યુ. બીજાની કોપી છે કંઈ આ તો થોડું ઘણું હું કોપી કરતા હોય વાંધો નહીં. બહુ જાજુ નહીં પણ થોડું ઘણું કરાય. તો ફાઇનલી મિત્રો આજના એકચ્યુઅલીમાં 9 વાગી ગયા છે. હજી પાણી વારીને આપણે ફિલ્ટર પીગો છું. ફિલ્ટરે એક મોટર બંધ કરવાની છે 10 વાગે. તો ત્યાં સુધી આપણે હજી કલાક અહીંયા ફિલ્ટર રહેવું જોઈએ. એમાં એવું છે અત્યારે વયો જવાનું જમવાનું થોડુંક મોડું થાય તો વયો જાઉં વરી પાછું આવવું. તે કલાક કલાક રોકાઈ જાઉં મોટર બંધ કરીને પછી જાઉં. પછી પપ્પાને કે મારે કહીને બેમાંથી એકને તો આવવું પડે તો થકો નહીં. તો એટલા માટે વળી એમ થયું કે રહીએ અહીંયા થોડીક વાર મેચ બેચ છે તો જોઈએ ને પછી નિરાતે જઈએ. ચાલો મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પડી ગયા છે. અહીંયા ખાઈ પી લીધું છે અને હવે સુવાની તૈયારી છે. તો હવે આપણે આ વ્લોગ પણ અહીંયા પૂરો કરીએ. તમને જે આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે આગળના એક નવા વ્લોગમાં.